પનીર નાનું સેન્ડવિચ બનાવી દીધું. નાનું બનાવવા માટે મેં છે ને 4 કપ મેંદો લીધો છે, એમાં નમક નાખ્યું છે, પીસેલી ખાંડ નાખી 2 ચમચી, પછી બેકિંગ પાવડર બેકિંગ સોડા એ 1.5-2 ચમચી જેવું નાખ્યું છે. આ બધું મિક્સ કરી નાખ્યું, પાણી નાખી દીધું, પછી અંદર દહીં નાખી દીધું 2 થી 3 ચમચી, ને લોટ બાંધી લીધો. ને પછી લાંબુ કરીને એને નાનું બનાવવા માટે મૂકી દીધા. એને મૂકીને પછી એની ઉપર છે ને પાણીનો છંટકાવ કર્યો. પાણીનો છંટકાવ કરીને એને પાછું ઢાંકી દીધું હતું, એટલે મસ્ત બની. સેન્ડવિચનો સોસ બનાવવાનો હતો, એટલે એની માટે ટમેટા કાંદાના મોટા ટુકડા કર્યા, લસણ લીધું હતું, લવિંગ લીધા હતા 5-6. આ બધું મિક્સર જારમાં નાખીને પીસી નાખ્યું. પીસા પછી એક પેન મૂક્યું, એની અંદર થોડું તેલ નાખ્યું અને આ લિક્વિડ એમાં નાખી દીધું. થોડી વાર ચલાવ્યા પછી એની અંદર નમક નાખી દીધું, પાણી નાખ્યું, સોસ નાખ્યો અને 10-15 મિનિટ ચલાવવા દેવાનું, એટલે સોસ રેડી થઈ જાય. સેન્ડવિચના સ્ટફિંગ માટે એમાં કેપ્સિકમ, સ્વીટ કોર્ન, પનીર અને મરચી લઈ લીધી હતી, કે એના નાનું કટિંગ કરી નાખ્યું બધી વસ્તુનું. પછી એક બાઉલની અંદર બધું મિક્સ કરી દીધું, એની અંદર નમક નાખી દીધું, પછી ઓરેગાનો નાખ્યો, એની અંદર ધાણા નાખ્યા એમાં, અને પછી પેલો સોસ જે બનાવેલો હતો એ બી નાખી દીધો અને નાખીને એને મિક્સ કરી નાખ્યું. મિક્સ કરીને રેડી થઈ ગયું. પછી નાનુંમાં બટર લગાવી દીધું, એની ઉપર માયોનીઝ લગાવી દીધું અને સ્ટફિંગ ભરી ભરીને પેક કરી દીધું અને પેનમાં મૂકી દીધું. પેનની અંદર પાછું ઢાંકી દીધું, એટલે એકદમ મસ્ત બની ગઈ. એટલે જો બહાર કાઢી લીધી અને સર્વ કરવા માટે રેડી હતી. ધન્યવાદ વિડીયો જોવા માટે.